બિહારમાં તાજેતરમાં યોજાયેલી એક રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે અને આ મુદ્દાને લઈને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં રાહુલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે મહેસાણામાં કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીના વિરોધમાં મહેસાણા જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા ધરણા અને આવેદનપત્ર આપવામાં આવ્યું। બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ દ્વારા આ વિકૃત અને હલકું માનસિકતા છતું કર્યું હોય તેના વિરોધમાં આજે મહેસાણા જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધીના વિરોધમાં ફુવારા પાસે ટાઉન હોલ સામે ચોકમાં ધરણાનો પ્રોગ્રામ અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરની આગેવાનીમાં જિલ્લાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મહિલા મોરચાની બહેનોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આજે આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે માતૃશક્તિનું ગૌરવનું હનન થયું છે। આ હનનના વિરોધમાં અમારી સૌ બહેનો, મહિલા મોરચાની બહેનો, મહિલા મોરચાના સૌ કાર્યકર્તાઓ બહેનો આજે સમગ્ર મહેસાણા જિલ્લામાંથી અહીંયા આવ્યા છે અને આ કાર્યક્રમ નીચે આજે માતૃશક્તિનું અપમાન નહીં સહે આ હિન્દુસ્તાન, આ કાર્યક્રમ નીચે સૌએ ધરણા કર્યા છે। આ ધરણાનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી અમે કલેક્ટર કચેરી જઈશું અને કલેક્ટર કચેરીએ જઈ અને આવેદનપત્ર આપી અને આ કાર્યક્રમ અમે પૂર્ણ કરીશું। આજે આરજેડી, કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના લોકોએ જે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી, જેમની માતાએ ગરીબીમાં નરેન્દ્રભાઈનો ઉછેર કરી, સંસ્કારો સાથે ઘડતર કરી અને જે પ્રમાણે આજે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ બનાવ્યા છે, એવી માતાનું અપમાન આ બહેનોની, સમગ્ર ભારતના બહેનોના માતા તરીકે ગૌરવહનન થયું છે। એટલે એના વિરોધમાં આજે અમે બધા ધરણાનો કાર્યક્રમ કર્યો છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।